Good morning everyone. Today we have discussed third question of unit 3. આપણે છે ઓલરેડી આમાં છે બે ક્વેશ્ચન છે ડિસ્કસ કરી લીધા છે. ફર્સ્ટ હતા ધ મીનિંગ ઓફ ડિસિઝન મેકિંગ એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. સેકન્ડ આપણે જે જોયો હતો એ ક્વેશ્ચન એ હતો કે સ્ટેપ ઓફ ડિસિઝન મેકિંગ અથવા તો પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ. નાઉ વી હેવ ડિસ્કસ ધ થર્ડ ક્વેશ્ચન. અવર ક્વેશ્ચન ઇઝ explain the techniques or method of decision making. તમને છે એક્ઝામમાં એમ કે explain the techniques of decision making અથવા તો એમ કહે કે explain the method of decision making. તો બેનો છે મીનિંગ એક જ થાય કે બેનો મતલબ એક જ થાય કે ડિસિઝન મેકિંગની છે જુદી જુદી મેથડ જુદી જુદી પદ્ધતિઓ છે જણાવો. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ તો છે ડિસિઝન મેકિંગનો છે મીનિંગ ક્લિયર કરી લઈએ. Decision making means for solving any type of problem, selections of the best alternatives from any given alternative. Okay? આપણી પાસે છે એ ઘણા બધા ઓપ્શન્સ હોય એમાંથી આપણી માટે જે બેસ્ટ ઓપ્શન હોય એ સિલેક્ટ કરવો. ધેટ મીન્સ ડિસિઝન મેકિંગ. મેં છે અગાઉના બે લેક્ચરમાં છે આ ડેફિનેશન ઓલરેડી ક્લિયર કરી જશે એટલે તમને છે લોકોને ક્લિયર થઈ જ ગઈ હશે કે જુદા જુદા ઓપ્શન્સ હોય એમાંથી એક ઓપ્શન છે આપણે સિલેક્ટ કરવો એ પ્રોસેસને શું કહે તો કે ડિસિઝન મેકિંગની પ્રોસેસ કહે. નાઉ વી હેવ ડિસ્કસ ધ ટેકનિક્સ ઓર મેથડ ઓફ ડિસિઝન મેકિંગ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું થોડુંક છે ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ મેથડ ને ટેકનિક ડિસ્કસ કરતા પહેલા. Decision making is an individual oriented process to evaluate the situations and conditions the brain, intellect, post experience, post expense, etc. needed to be considered. An individual should independently use their intellect to take the effective and proper decision. Okay? ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે એક ઇન્ડિવિજ્યુઅલ ઓરિએન્ટેડ પ્રોસેસ છે કે જુદા જુદા વ્યક્તિએ છે ડિસિઝન મેકિંગની પ્રોસેસ કેવી હોય જુદી જુદી હોય. કોઈ પોતાની છે એનો ઇન્ટેલેક્ટ એની જે બુદ્ધિ હોય એનો જે માઇન્ડ હોય એ યુઝ કરી એની પાસે કેટલું બજેટ છે એ બજેટમાં રહીને છે એ જુદા જુદા ઓપ્શન છે ચૂઝ કરતા હોય છે. આ જે ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે ઇન્ડિવિજ્યુઅલ છે કે લોકો પોતાના માઇન્ડ પાવર પ્રમાણે પોતાની ઇન્ટેલેક્ટ પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાના પોસ્ટ એક્સપેન્સિસ પોતાનું છે બજેટ હોય એ બધાને ધ્યાનમાં રાખીને છે એ જુદા જુદા ઓપ્શન્સમાંથી છે એની માટે જે બેસ્ટ હોય એ ચૂઝ છે એ કરતા હોય છે. અને આમાં છે એ જુદી જુદી છે ડિસિઝન મેકિંગની છે ટેકનિક ટાઈપી છે કે તમે છે એ કઈ કઈ ટેકનિકનો યુઝ કરીને છે એ કાંઈ પણ છે એ ઓપ્શન ચૂઝ કરી શકો છો. ધેર આર મેઇન ટુ ટેકનિક્સ ઓફ ડિસિઝન મેકિંગ. ફર્સ્ટ ઇઝ ટ્રેડિશનલ ટેકનિક્સ એન્ડ સેકન્ડ ઇઝ મોડર્ન ટેકનિક્સ. કે ડિસિઝન મેકિંગની છે એ ટોટલ બે મેથડ છે. ફર્સ્ટ ટ્રેડિશનલ ટેકનિક્સ ઓર મેથડ અને સેકન્ડ છે એ મોડર્ન ટેકનિક્સ ઓફ મેથડ. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ફર્સ્ટ ટેકનિક ધેટ ઇઝ traditional techniques of decision making. So there are the main three types of traditional techniques or methods. Okay, traditional techniques અથવા તો મેથડ ના છે એ ટોટલ ત્રણ ટાઈપ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ટ્રેડિશનલ ટેકનિક્સ ધેટ મીન્સ કે પરંપરાગત પદ્ધતિ એનો મિનિંગ શું થાય છે એ ક્લિયર કરી લઈએ. Such techniques are adopted by the traditional manager. In same business unit, the manager used to take decision based on the analysis of the situations of their own experience, fact and their inner drive. Okay? ટ્રેડિશનલ ટેકનિક્સ એટલે કે પરંપરાગત ટેકનિક્સ એટલે શું કે એમાં છે એ કાંઈ પણ મેનેજર હોય કે કોઈ પણ કંપનીના ઓનર્સ હોય એ કાંઈ પણ છે સિસ્ટમેટિકલી ટેકનિકનો યુઝ ન કરે, સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે એવું કાંઈ કરે જ નહીં. બસ પોતાનું છે એ જે ઈચ્છા થાય એના આ ડિસિઝન છે મારે સિલેક્ટ કરવો છે ઇનર વોઇસ કે પોતાના અંદરથી જે ઈચ્છા થાય એ ઓપ્શન છે ચૂઝ કરી લેતા. કાંઈ પણ સિસ્ટમેટિકલી પ્રોસેસ કે કાંઈ પણ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે એવું કાંઈ છે ટ્રેડિશનલ ટેકનિક્સમાં છે કરવાનું આવે જ નહીં. જે પણ ઓનર હોય મેનેજર હોય એના ઇનર વોઇસથી કે એના જે ઈચ્છા થાય અંદરથી આ ઓપ્શન છે ડાયરેક્ટલી છે ચૂઝ કરી લેતા. કાંઈ પણ સિસ્ટમેટિકલી એનાલિસિસ કે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવામાં આવતું નહોતું. એવી ટેકનિક્સને ટ્રેડિશનલ ટેકનિક્સ કહે છે. There are main three methods of traditional techniques. First is internal motivation, second is past experience and third is based on reality and experience. First of all, we have discussed the first point that is internal motivation.
that means આંતરિક પ્રેરણા. Internal, that means આંતરિક, and motivation, that means પ્રેરણા. When an individual takes a decision based on his inner self-judgment or his inner intuition, then it's known as the internal motivation. Okay? Internal motivations એટલે શું? તો કે intuition, that means એની આવડત, કે કોઈ પણ વ્યક્તિ હોય એની આવડત, એના inner voice, કે એને અંદરની જે પ્રમાણે અંદરથી જે કંઈ પણ પ્રમાણે ઈચ્છા થાય એ પ્રમાણે છે પોતાના જે કંઈ પણ છે એ કંઈ પણ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ બધી પોતાના ઇનર વોઇસથી અને પોતાની આવડતથી છે એ કંઈ પણ ડિસિઝન લે તો તેને ઇન્ટરનલ મોટિવેશન કહે છે. કે એની ઈચ્છા પ્રમાણે, એની ડિઝાયર પ્રમાણે છે પોતાના માઇન્ડનો યુઝ કરી, પોતાના બજેટને ધ્યાનમાં રાખી અને એના ઇનર વોઇસથી છે એની આવડતથી છે એ કંઈ પણ ઓપ્શન છે સિલેક્ટ કરે, that means internal motivation. કે પોતાના આંતરિક મોટિવેશનથી, ઇન્ટરનલ મોટિવેશનથી છે એ એની માટે જે વિચારે કે જે કાંઈ પણ કયો મારી માટે બેસ્ટ ઓપ્શન છે અને પોતાની છે આવડત પ્રમાણે છે એમાંથી એક ઓપ્શન છે એ પસંદ કરી લે, that means internal motivation. Then second point છે past experience, ભૂતકાળના અનુભવો. If the current situations match the event that had taken place in the past, then the measures taken in the past are also applied currently. The experience of the past is useful to frame the rules. Okay? હવે આપણે કોઈ પણ વ્યક્તિ હોય, પેલા છે કંપની કે એવું કંઈ નહોતું, પછી છે એ પેઢી ને એવું બધું હતું કે એક વ્યક્તિ છે જોબ કરતો હોય, એનો પોતાનો બિઝનેસ હોય, દેન સેકન્ડ છે એ ભાગીદારી પેઢી હોય કે બે વ્યક્તિ છે સાથે બિઝનેસ કરે, દેન પછી કંપની આવી હતી. તો કે જ્યારે પણ છે આવી રીતે પહેલાના સમયમાં છે કે બે વ્યક્તિ હતા તો એ પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી છે કે કાંઈ પણ બિઝનેસ ચલાવતા તો એને પાસ્ટમાં કાંઈ પણ એવી સિચ્યુએશન્સ ઊભી થઈ હોય તો એ છે પાસ્ટમાં જે કાંઈ પણ એનું સોલ્યુશન કર્યું હોય એ છે શું કરે, પ્રેઝન્ટમાં એપ્લાય કરી દે. ફોર એક્ઝામ્પલ સેલ્સનું જ આપણે કન્ટિન્યુ લઈએ કે સેલ્સ છે ડિક્રીઝ થયું હતું તો પાસ્ટમાં છે કાંઈ પણ સેલ્સ ડિક્રીઝ થયું હોય તો એના માટે જે કાંઈ પણ સ્ટ્રેટેજી અપનાવી હોય એ ફ્યુચરમાં જો સેલ્સ ડિક્રીઝ થાય તો એ સ્ટ્રેટેજી છે પાછી અપનાવી લેવાની બિઝનેસમાં. અને પાસ્ટ એક્સપિરિયન્સ કહીએ એ લોકોની પાસ્ટમાં જે કંઈ પણ એક્સપિરિયન્સ થયા હોય એ ફ્યુચરમાં પાછા શું થાય કે પાછા રિક્રિએટ થાય તો એ છે એ પાસ્ટમાં જે કાંઈ પણ સ્ટ્રેટેજી, જે કાંઈ પણ એ લોકોએ કર્યું હોય એ શું કરે અત્યારે છે પ્રેઝન્ટમાં એ જ એપ્લાય કરી લે, કાંઈ પણ બીજી નવી સ્ટ્રેટેજી ન બનાવે. અને પાસ્ટ એક્સપિરિયન્સ કે એ લોકોને પાસ્ટમાં જે કાંઈ પણ પ્રકારના એક્સપિરિયન્સ થયા હોય એ એક્સપિરિયન્સ છે એ જ છે એ પ્રેઝન્ટમાં કરન્ટલી છે શું કરે, ઇમ્પ્લાઇડ કરે, that means past experience. Then third છે based on reality and experience, કે વાસ્તવિકતા અને અનુભવને આધારે. Past experience, own judgment, trust, internal feelings are the basis of decision making. Realistic information can be gathered related to the past event. It can be analyzed, standardized, or set, and then the decision can be taken effectively. In the traditional decision making, all the three techniques are combined and decisions are taken completely. Okay? હવે third છે based on reality and experience. કે રિયાલિટીને ધ્યાનમાં લઈને એ લોકોને એક્સપિરિયન્સ હોય એ પ્રમાણે એની ઇનર ફિલિંગ્સથી, એના ટ્રસ્ટથી, એના પાસ્ટના એક્સપિરિયન્સથી, એના માઇન્ડ પાવરથી છે એ કાંઈ પણ ડિસિઝન છે એ એમને લઈ લઈએ. ધેટ મીન્સ બેઝડ ઓન રિયાલિટી એન્ડ એઝમ્પશન, બેઝડ ઓન રિયાલિટી એન્ડ એક્સપિરિયન્સ. એ છે એ ટ્રેડિશનલ જે ટેકનિક્સ છે, ટ્રેડિશનલ મેથડ છે તેમાં તમારે છે આ જ આવે કે કાંઈ પણ છે તમારે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કે કાંઈ પણ મેથેમેટિકલ એનાલિસિસ એવું કાંઈ પણ કરવાનું આવે નહીં. બસ તમારા પાસ્ટ એક્સપિરિયન્સથી, તમારી ઇનર ફિલિંગથી, તમારા માઇન્ડ પાવરથી તમે છે તમને એમ લાગે કે આ ઓપ્શન્સ મારી માટે બેસ્ટ છે તો એ ઓપ્શન છે શું કરતા એ લોકો લઈ લેતા. તો આ છે ટ્રેડિશનલ ટેકનિક્સ છે કે ટ્રેડિશનલ ટેકનિક્સમાં આપણે કાંઈ પણ ડિસિઝન લેવા હોય તો કાં તો આપણે કઈ રીતે લેતા તો કે આપણા ઇન્ટરનલ મોટિવેશન્સથી લઈ લેતા, કાં તો આપણા પાસ્ટ એક્સપિરિયન્સથી કાંઈ પણ ડિસિઝન આપણે લેતા, અને કાં તો છે બેઝડ ઓન રિયાલિટી એન્ડ એક્સપિરિયન્સ કે રિયાલિટી અને આપણા જે એક્સપિરિયન્સ હોય એના આધારે છે આપણે કાંઈ પણ ડિસિઝન લઈ લેતા, કાંઈ પણ મેથેમેટિકલ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરતા નહીં. Then now we have discussed the modern techniques or modern method, કે આધુનિક પદ્ધતિ. ઓકે,
આધુનિક મોડર્ન ટેકનિક્સમાં શું આવે તો કે ટ્રેડિશનલ ટેકનિક્સમાં આવતું એનાથી સાવ ઊંધું. ટ્રેડિશનલ ટેકનિક્સમાં છે એ કંઈ મેથેમેટિકલ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે આવતું જ નહીં, સિસ્ટમેટિકલ એનાલિસિસ. પણ હવે જે મોડર્ન ટેકનિક્સ છે, આધુનિક ટેકનિક્સ છે, બધી શું છે તો કે બધી છે સિસ્ટમેટિકલી એનાલિસિસ ઉપર છે. કે આપણે ટ્રેડિશનલ ટેકનિક્સમાં છે પહેલાંના સમયમાં છે કાંઈ એવું એનાલિસિસ કરતા નહીં, બસ પોતાની ઇનર ફિલિંગથી છે ગમે ડિસિઝન લઈ શકતા. પણ મોડર્ન ટેકનિકમાં શું છે કે ઇનર ફિલિંગથી ડિસિઝન લેવા જઈએ, બિઝનેસ ચાલે જ નહીં આપણો. આપણે છે એ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે, મેથેમેટિકલ સિસ્ટમેટિકલ એનાલિસિસ છે એ કમ્પલસરી છે, એના દ્વારા છે કાંઈ પણ ડિસિઝન લેવા પડે. ઇનર ફિલિંગથી મોડર્ન ટેકનિકમાં આપણે કંઈ ડિસિઝન લઈ શકી નહીં. સો ધેર આર મેઇન 5 ટાઈપ્સ ઇન મોડર્ન ટેકનિક્સ. કે મોડર્ન ટેકનિક્સની અંદર છે એ ટોટલ કેટલા તો કે 5 ટાઈપ છે. The first of all we have discussed the first point, that is operation research. ને છે તમારે શોર્ટમાં OR કહેવામાં આવે છે. OR that means operation research. Operations research, OR has been defined as the scientific method of the analysis of decision problems to provide the executives the need of the quantitative information in making such decisions. The objective of OR is to provide the manager with the scientific basis of solving the problem of organization. Okay? OR જે ઓપરેશન રિસર્ચ છે એ શું છે તો કે એક ટાઈપનું છે મેથેમેટિકલ એનાલિસિસ છે. કે આપણે બિઝનેસમાં છે કાંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં એ ડિસાઇડ કરવાનું કે પ્રોબ્લેમ શું છે. તેન પ્રોબ્લેમ ડિસાઇડ થઈ ગયા પછી છે તેના સોલ્યુશન માટે છે એ મેથેમેટિકલ છે એનાલિસિસ કરવામાં આવે ને ઓપરેશન રિસર્ચ રહે છે. કે કાંઈ પણ આપણે પ્રોબ્લેમ થાય તો એ પ્રોબ્લેમની અંદર છે આપણે કઈ રીતે છે કયો ડિસિઝન ચૂઝ કરવો એ આખું છે એ મેથેમેટિકલ ફોર્મ્યુલા દ્વારા છે એનાલિસિસ કરવામાં આવે. કે કોઈ પણ પ્રોબ્લેમ ક્વોન્ટિટેટિવ એટલે કે ગુણવત્તાને આધારે, કે કાંઈ પણ છે એ ક્વોલિટેટિવ છે આપણે કાંઈ પણ પ્રોબ્લેમ હોય ક્વોલિટેટિવના તો એ છે આપણે ઓપરેશન રિસર્ચ દ્વારા છે એ સોલ્વ કરી શકીએ છીએ. કે કાંઈ પણ ક્વોલિટી રિલેટેડ પ્રોબ્લેમ છે એ ઊભા થાય તો આપણે છે એનું ઓપરેશન રિસર્ચ દ્વારા છે એ મેથેમેટિકલ એનાલિસિસ કરવામાં આવે અને એક ઓપ્શન છે જેમાં બેસ્ટ હોય મેથેમેટિકલ એનાલિસિસ કરીને લાસ્ટમાં જે ઓપ્શન બેસ્ટ હોય એ ઓપ્શન છે એ ચૂઝ કરવામાં આવે તેને ઓપરેશન રિસર્ચ કહે છે. તો ઓપરેશન રિસર્ચ છે કોના માટે છે તો કે જે આપણા ક્વોલિટેટિવ પ્રોબ્લેમ્સ હોય એનું છે મેથેમેટિકલી કાંઈ પણ છે યુઝ કરી અને મેથેમેટિકલ રીતે છે સોલ્યુશન લેવામાં આવે અને સોલ્યુશનમાંથી જે બેસ્ટ ઓપ્શન હોય એ સિલેક્ટ કરવામાં આવે. ધેટ મીન્સ ઓપરેશન રિસર્ચ. ધેન સેકન્ડ પોઈન્ટ ઇઝ PERT ટેકનિક. તમને છે એ PERT ટેકનિકનું છે એમાં ફૂલ ફોર્મ આપેલું છે પ્રોગ્રામિંગ ઇવેલ્યુએશન એન્ડ રિવ્યુ ટેકનિક. કે કાર્યક્રમનું મૂલ્યાંકન અને આલોચનાની પદ્ધતિ. Programming evaluations and review techniques. As per this technique, all the activities is the project or program is arranged systematically in serial number and the time limit in such a manner and interrelations are established between them so that the project goals are achieved successfully with minimum cost. Okay? PERT technique એટલે કે PERT ટેકનિકનો મિનિંગ શું થાય તો કે તમે છે એ કાંઈ પણ તમારો પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન છે એ ચાર્ટ દ્વારા ડ્રો કરીને પછી લેવામાં આવે. પહેલાં તો તમારે પ્રોબ્લેમ શું છે એ પ્રોબ્લેમ છે એ દૂર કરવા માટે તમારી પાસે કયા કયા ઓપ્શન છે એ ઓપ્શનમાંથી કયા ઓપ્શન છે એ વધુ તમારા બિઝનેસ માટે સૂટ કરશે અને કયા ઓપ્શન્સમાંથી છે એ બેસ્ટ ઓપ્શન છે એટલા બધા ઓપ્શન્સમાંથી બેસ્ટ ઓપ્શન કયો છે જે આપણે ચૂઝ કરવો આ બધી ઇન્ફોર્મેશન છે તમને એક ચાર્ટ દ્વારા સમજાવવામાં આવે. પછી ચાર્ટ છે તમે હાથેથી બનાવો કે કોમ્પ્યુટર દ્વારા બનાવો એ ચાલે. તો કે PERT ટેકનિક સેટનું શું કે તમારે સ્પેસિફિક ટાઈમ લિમિટમાં છે એ ચાર્ટ દ્વારા છે જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના કેટલા ઓપ્શન છે એ ઓપ્શન્સમાંથી કયા ઓપ્શન છે એ વધુ સારા છે ને વધુ સારા ઓપ્શન્સમાંથી કયા ઓપ્શન છે એ કંપની માટે બેસ્ટ છે કે જેથી કંપનીની પ્રોબ્લેમ દૂર થઈ જાય. આ બધી ઇન્ફોર્મેશન છે એ એક ચાર્ટ દ્વારા છે એ દર્શાવવામાં આવે તેને PERT ટેકનિક કહે છે. અને PERT ટેકનિકમાં છે ચાર્ટની કાંઈ લિમિટ હોતી નથી. તમે ગમે તેટલો લાંબો છે ગમે તેટલો ચાર્ટ છે એ મોટો લાંબો છે ડ્રો કરી શકો છો. એવી કાંઈ લિમિટ નથી હોતી કે તમારે છે બસ આ એક પેજનો તો એક પેજનો ચાર્ટ બનાવવાનો. તમે ગમે એટલા ચાર્ટ છે એ ડ્રો કરી શકો PERT ટેકનિકમાં અને એ ચાર્ટમાંથી લાસ્ટમાં તમને જે બેસ્ટ ઓપ્શન્સ લાગે એ છે તમે ચૂઝ કરી શકો કાંઈ પણ ડિસિઝન લેવા માટે
તો એ સેકન્ડ મેથડ હતી, PERT મેથડ ઓર PERT ટેકનિક. નાઉ થર્ડ મેથડ CPM, ક્રિટિકલ પાથ મેથડ, ને CPM પણ કહે છે, ક્રિટિકલ પાથ મેથડ. એનું આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ. It is a time-based technique similar to the PERT technique. In the PERT technique, that the chart shown the various way and routes and the longest possible routes, which causes a delay in the program. Till the last event time, all the activities within the critical path method take a long total time to get the completed. Okay. હવે CPM છે, ક્રિટિકલ પાથ મેથડ છે, એ કેવી છે તો કે PERT ટેકનિક જેવી છે. CPM પાથ મેથડ છે એ અને PERT ટેકનિકમાં છે કાંઈ ડિફરન્સ છે નહીં. PERT ટેકનિકમાં છે આપણે કાંઈ પણ સોલ્યુશન લઈ આવવું હોય તો આપણે શું કરતા કે ચાર્ટ દ્વારા છે એ આખા છે આપણો પ્રોબ્લેમ શું છે એ સેન્ટરમાં જેની પ્રોબ્લેમ સુધી સોલ્વ કરવામાં આપણી પાસે કયા કયા રસ્તા છે એ રસ્તામાંથી આપણી માટે કયા કયા બેસ્ટ છે અને કયા કયા બેસ્ટ છે એમાંથી કયો આપણે ચૂઝ કરવો છે, આ બધી ઇન્ફોર્મેશન છે આપણે એક ચાર્ટ દ્વારા છે એ ડ્રો કરીને સમજાવવામાં આવતી. હવે CPM મેથડ, ક્રિટિકલ પાથ મેથડમાં શું છે તો કે PERT ટેકનિકની જેમ જ છે એ ચાર્ટ દોરવામાં આવે છે અને ચાર્ટ દ્વારા છે કાંઈ પણ છે એ ઓપ્શન ચૂઝ કરવામાં આવે છે. પણ બંનેમાં ડિફરન્સ શું છે તો કે PERT ટેકનિક છે એમાં ચાર્ટ કેવા હોય, લાંબા હોય. તમે હમણાં તમને જ કીધું કે એમાં ચાર્ટ લોંગ હોય, એમાં કાંઈ લિમિટ ન હોય, તમે ગમે તેટલા લોંગ ગમે તેટલા ચાર્ટ છે ડ્રો કરી શકો છો, કાંઈ પણ એમાં લિમિટ હોતી નથી. પણ CPMમાં શું હોય છે કે તમે છે એ PERT જેટલે ચાર્ટ ન દોરી શકો. તમારે સિમ્પલ બસ એક જ પેજ એટલે એક જ પેજ જેમાં સાવ ટૂંકામાં ટૂંકો ચાર્ટ દોરી શકાય ને એવો ચાર્ટ તમારે છે એ ક્રિટિકલ પાથ મેથડમાં દોરવાનો છે. PERTમાં તમે ગમે તેટલો લોંગ ચાર્ટ છે એ ડ્રો કરી શકો છો, પણ CPMમાં શું હોય છે કે ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખવામાં આવવાની હોય છે આવે છે અને ચાર્ટ પણ કેવો હોય છે કે સાવ શોર્ટ નાનો એવો ચાર્ટ દોરવામાં આવે છે. તો આ બે મેથડમાં બસ આટલો ડિફરન્સ છે કે PERT ટેકનિક અને ક્રિટિકલ પાથ મેથડ કે બંનેમાં છે કાંઈ પણ ઓપ્શન ચૂઝ કરવો હોય તો આખું એનાલિસિસ છે એ ચાર્ટ દ્વારા ગ્રાફિક્સ દ્વારા કરવામાં આવે છે. પણ બંનેમાં ફેર એટલો છે કે PERTમાં કંઈ લિમિટ નથી, તમે ગમે એટલા લાંબા રૂટીન ગમે એટલો લોંગ ચાર્ટ દોરી શકો છો, ગમે એટલો ટાઈમ લઈ શકો છો. પણ ક્રિટિકલ પાથ મેથડમાં શું છે તો કે તમે બહુ લાંબો સમય લઈ શકતા નથી. તમારી પાસે ચાર્ટની પણ લિમિટ હોય છે કે તમારે છે ચાર્ટમાં બહુ લાંબા રૂટીન દર્શાવવા નહીં, સાવ નાનો એવો ચાર્ટ અને થોડે ઘણા ટાઈમ લિમિટમાં પૂરો થઈ જાય એવી મેથડ છે એ ચૂઝ કરવામાં આવે છે ક્રિટિકલ પાથ મેથડમાં. Then point number 4 is decision tree method. Primary and secondary or fundamental or subsidiary decisions are taken in the business unit. The main decisions are taken related to the main project in the organization. To take the decision related to the market and sales distribution, the decision tree is the most effective technique. Okay. હવે ડિસિઝન ટ્રીમાં શું આવે છે તો કે ડિસિઝન ટ્રીમાં છે તમે બે જ ટાઈપના કાંઈ પ્રોબ્લેમ હોય તો એને રિલેટેડ ડિસિઝન લઈ શકો છો કે તમારે માર્કેટ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા તો સેલ્સ રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન તમે ડિસિઝન ટ્રી મેથડ દ્વારા લઈ આવી શકો છો. કે ડિસિઝન ટ્રી મેથડમાં શું હોય છે તો કે તમારી જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમ સેન્ટરમાં અને એના સોલ્યુશન હોય આખા ટ્રીની જેમ ચાર્ટ બનાવવામાં આવે. એમાં પણ બનાવવામાં આવે ચાર્ટ જ કે ટ્રી તમે જોયું જશે, વૃક્ષ જોયું છે તો એવો છે ચાર્ટ બનાવવામાં આવે કે તમારે સેન્ટરમાં જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય એ આવે, પછી એના જુદા જુદા એ પ્રોબ્લેમને સોલ્વ કરવાના છે એ રસ્તા છે આખા ટ્રીની જેમ છે એ ચાર્ટ દોરેલો હોય. ક્રિટિકલમાં અને PERTમાં શું હતું કે ચાર્ટ દોરતા પણ એવું નહીં કે ટ્રી વાળો શેપનો ગમે તે શેપમાં આપણે ચાર્ટ બનાવી શકતા. પણ ડિસિઝન ટ્રીમાં શું હોય કે આપણે ચાર્ટ દોરી છીએ તો એ ચાર્ટ કેવો હોવો જોઈએ કે ટ્રીના શેપમાં હોવો જોઈએ. ચાર્ટનો જે શેપ હોય એ ટ્રીના શેપમાં હોય છે અને ડિસિઝન ટ્રીમાં છે આપણે બે જ પ્રોબ્લેમના સોલ્યુશન માટે ચાર્ટ બનાવી શકીએ કે કાંઈ પણ માર્કેટ રિલેટેડ પ્રોબ્લેમ હોય અથવા તો કાંઈ પણ સેલ્સ રિલેટેડ પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન માટે જ છે એ ડિસિઝન ટ્રી મેથડ છે યુઝ થાય છે. આમાં કાંઈ પ્રોબ્લેમ નહોતો કે આપણે ક્વોલિટી રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન ઓપરેશન રિસર્ચમાં લઈ આવતા. ધેન PERTમાં છે ચાર્ટ દ્વારા ગમે તે પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવી શકીએ. ક્રિટિકલ પાથ મેથડમાં એ ચાર્ટ દ્વારા આપણે છે કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવી શકીએ. ધેન ડિસિઝન ટ્રીમાં છે આપણે કાંઈ પણ સેલ્સ રિલેટેડ કાંઈ પણ માર્કેટ રિલેટેડ ક્વેશ્ચન હોય
તો એવા કંઈ પ્રોબ્લેમ હોય તો એના સોલ્યુશન માટે છે એ ડિસિઝન ટ્રી મેથડ યુઝ થાય. એમાં છે ચાર્ટ આખું ટ્રીના શેપમાં છે એ ચાર્ટ દોરવામાં આવે છે. સેન્ટરમાં જે પ્રોબ્લેમ હોય એ અને એના કેટલા કેટલા વે છે ને એમાંથી કયો ઓપ્શન છે કયો વે છે આપણે માટે બેસ્ટ રહેશે એ લાસ્ટમાં સિલેક્ટ કરવું. Then last method of modern techniques is liner programming. Okay? Liner programming દ્વારા છે આપણે કાંઈ પણ ઓપ્શન્સ છે કાંઈ પણ પ્રોબ્લેમ છે એ દૂર કરી શકીએ. When the management has limited resources of productions and there are various alternative views of it, then the techniques of liner programming is used to make the optimum allocations of resources. Okay? લાઇનર પ્રોગ્રામિંગ છે એ મોસ્ટ ઓફ બિઝનેસમાં છે યુઝ થતા જ હોય છે. એમાં છે તમારે ન્યુમેરિકલ કે જ્યારે પણ આંકડાકીય કાંઈ પણ કેલ્ક્યુલેશન કરવાનું હોય કે કાંઈ પણ એવું છે એ એવા પ્રોબ્લેમ્સ આવે કે જેનું સોલ્યુશન છે તમે ફિગર્સમાં જ આપી શકો તો ત્યારે છે તમારે લાઇનર પ્રોગ્રામિંગનો યુઝ કરવો પડે છે. કે તમે કાંઈ પણ છે ફિગર ડ્રો કરો તો તમને ખબર જ હોય છે કે તમે છે એ કેટલા એવા સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે કર્યા જ હોય છે કે જે આપણે લાઈન ડ્રો કરીને છે એનું સોલ્યુશન લઈ આવી શકીએ છીએ. કે આપણે કાંઈ પણ છે એ આલેખ દોરી છે કાંઈ પણ ફિગર દોરી છે તો એમાં છે આપણે લાઈન ડ્રો કરતા જ હોય છીએ એને લાઇનર પ્રોગ્રામિંગ કહીએ. કે લાઇનર પ્રોગ્રામિંગ દ્વારા છે આપણે ઇકોનોમિક્સમાં છે એવા ક્વેશ્ચન છે કેટલાય જોઈ છે. કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો એનું છે એ કાંઈ પણ ન્યુમેરિકલ આંકડાકીય પ્રોબ્લેમ હોય મેથેમેટિક રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ્સ હોય તેનું સોલ્યુશન લાવવા માટે આપણે શું કરીએ કે લાઇનર પ્રોગ્રામિંગ કે લાઇન દ્વારા છે એના ફિગર દર્શાવવામાં આવે અને લાસ્ટ લાઇનર પ્રોગ્રામિંગ કે કાંઈ પણ મેથેમેટિકલ ન્યુમેરિકલ પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન છે એ લાઇનર પ્રોગ્રામિંગ દ્વારા લાવી શકીએ છીએ. તો આ બે છે એ મેઇન બે છે એ ટેકનિક્સ ઓફ ડિસિઝન મેકિંગ પ્રોસેસ હતી. ફર્સ્ટ હતી ટ્રેડિશનલ ટેકનિક્સ એન્ડ સેકન્ડ હતી મોડર્ન ટેકનિક્સ. Traditional techniques is divided into three types: the traditional internal motivation, past experience based on reality and experience. Then modern techniques is divided on 5 types. First is operation research, second is PERT technique, third is CPM critical path method, fourth is decision tree and last method is liner programming. હવે પછી આપણે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.